સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલી પ્લાસ્ટિક કોથળીઓ હિરલ ઇન્ટરપ્લાસ્ટ નામની ફેક્ટરીમાં મોટા પાયે તૈયાર થતી હોવાની માહિતી. ફેક્ટરી માલિક હિરલ શાહ દ્વારા નિયમોનો ખુલ્લો ભંગ. સૌથી ચોંકાવનારી બાબત, ફેક્ટરીનું શટર બહારથી લોક, અંદર 4 થી 5 કારીગરો, બંધ અને કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા નહીં. બીજી વાત, ગોડાઉનની ચાવી જ્યારે 1 કિલોમીટર દૂર રાખવામાં આવી. એવામાં જો શોર્ટ સર્કિટ, આગ અથવા તો કોઈ દુર્ઘટના બને તો કારીગરોના જીવને સીધો ખતરો. મોટો સવાલ, જેપીસીબી શું કરી રહ્યું છે? શું આ યુનિટ પર્યાવરણના નિયમોને અવગણીને ચાલી રહ્યું છે, અથવા કોઈની રહેમ નજર હેઠળ આવી જોખમી ફેક્ટરીઓ ખુલ્લેઆમ ધમધુકાર ચાલી રહી છે? તાત્કાલિક કાર્યવાહી ક્યારે થશે તે મોટો પ્રશ્ન. કેમ કે નાના વેપારીઓ કે ફેરિયા આ જો પ્લાસ્ટિકના જબલામાં વસ્તુ આપતા ઝડપાય તો સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. તો જ્યારે આટલી મોટી માત્રામાં ટ્રક ભરાય તેટલો કોથળો ભરીને બનાવેલી પ્લાસ્ટિક બેગની ફેક્ટરીવાળાને કાનૂની કાર્યવાહીમાં આટલો વિલંબ શા માટે, તે પણ એક સવાલ તંત્ર સામે ઊભો થાય છે. પ્રાંત અધિકારી જીપીસીબી લાગતા અધિકારીઓને રૂબરૂ મળ્યા છતાં આજ રોજ ફક્ત સ્થળ પર નોટિસ લગાવી સંતોષ માન્યો. ખેર, જોવાનું એ રહ્યું કે આવા ચાલતા યુનિટ માટે તંત્ર શું કાર્યવાહી કરશે. આફતાબ શેખ સાથે કેમેરામેન વિનોદ પરમાર, સત્યડે ન્યૂઝ, અમદાવાદ. बना बेटा, हाँ तू बना, ये क्या बन रहा है? जबला, काय का जबला? प्लास्टिक का? इसमें बंद करके काम कर रहे हो तो तकलीफ बात की नहीं होती है? हवा उजास मिलता है, आदत हो गया. कितना टाइम तक करते हो? 12 घंटे. कितना माल बनता है वो तो पता नहीं. ऑटोमेटिक मशीन है सब. कितने लोग? नाइट में चलता है और दिन में भी. ये क्यों लॉक मार कर क्यों रखते हो? लोग क्यों करते हो? खुला रख के करो ना. हाँ, वो तो ठीक है, लॉक करना ही पड़ता है. क्यों? लॉक करना पड़ता है. क्यों? अभी ऐसे में नियम है. यानी ऐसे में कोई शॉर्ट सर्किट हो जाए, आग लग जाए तो तुम कहाँ भागोगे? भाग के कहाँ जाओगे? नहीं होगा. आपको पता है, आपको पूछने आए कि आग लगी है? हमारे काम को ये प्लान चालू करना है, करना है बराबर. बस. वो तो पता नहीं कहाँ जाता है, क्या करता है. गाँव से हो तुम? यूपी से? हम नेपाल से. नेपाल. आपने काम तो हाँ. ड्यूटी करना है बस. रहने का ऊपर